તો ગુડ મોર્નિંગ જય માતાજી, સ્વાગત છે ફરીથી મિત્રો આપણા નવા બ્લોગ વિડિયોની અંદર. સવાર પડી ગઈ છે, આપણો બ્લોગ પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને આપણે કાલ તો બ્લોગ નતો બનાવ્યો કે આપણે બધાના બે બ્લોગ બનાવ્યા હતા. અને આપણો ઉજાગરો પણ હતો એટલે આપણે આખો દાડો કાલ તો ઊંઘી જ રહ્યા હતા એટલે બ્લોગ બનાવવાનો હતો. આજ તો આપણે બ્લોગ બનાવવાનો હતો. જોઈ લો આવો માહોલ છે. બધા પોતાના કામમાં લાગી ગયા છે. પપ્પા ગાડી લઈને વર્તીને જતા રહ્યા છે. અને આપણે એક સાનું બાર લઈને આવી ગયા હતા. અને ધવલ જગા પૂરું ધવલ આવો એટલે હું તમને બતાવું. તો ચલો બાંગ સામાન મંગાવી દીધો હતો. બાજાર રિક્ષા લઈને તો સામાન આવી ગયો તો મોડી કાઢે ફટાફટ બિસ્કિટ સવારે પેટ્રોલ આવ્યા હતા પણ બતી ગયું તું પાછું લેવા જઈએ. ઓ હારું આપણે પેટ્રોલ લઈને તો આવી ગયા હતા અને વાગ્યા છે 12 તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને જમીન પછી આપણે તો મળી લે મિત્રો. વાગ્યા 3:30 આપણે આજથી આવી ગયા ખેતરમાં. જોઈ લો રૂવેણા પણ આવી ગયું છે. દિવાળી પર રૂવેણા આવી ગયા એટલે બધું આવી ગયું છે. એક છોડ ઉપર કેટલો આવ્યો અને આપણે આવી ગયા છે સાલ્યા માટે. તો સાલ્યાને જવું કરી તો હું બતાવશું બરોબર. બના રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી આપણે સાલ્યા ડાયરેક્ટ ઘેર જોઈ લો તો મોટું બારું ગયો તો ચલો ફટાફટ જઈએ ઘેર. મિત્રો ભાગવા માંગે છો પપ્પાને આ નહીં ગલ્લા મગરબત્તી વગરબત્તી કઈ નાખી આપ. અને પપ્પા પણ હવે જીમાંથી આવ્યા નહીં તો આવી જાવ કદાચ મેં આપણે ફોન કર્યો હતો. એ પાછો 10 કિલોમીટર બાકી હતું તો હું લાવું છે પણ આપણે તમને બતાવજો. પપ્પા મંગાવી જ નહીં પણ લાવું તો આપણે તમને બતાવશું. તો ચલો મિત્રો ભાગવા વાગ્યા છે 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ અને તમારે પણ બતાવીએ કે જમવામાં શું બનાવ્યું છે અને પપ્પા આપણા માટે શું લાવ્યા હતા એ પણ બતાવીએ. તો ચલો તમને બતાવીએ. તો મિત્રો ખાલી આપણે જમવા બેસીએ જમવાનું જોઈ લો. પપ્પા લાવ્યા હતા ચણા મસાલા, તો ખીચડી, પહેલાં તો મગની દાળ, બાજરીના રોટલા, છાશ. તો ચલો ફટાફટ જમી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા. તો તમારો લાઈક કરો, શેર કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે નવા વ્લોગ સાથે.